તો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 9મું ચેપ્ટર છે વિદ્યુત તથા પરિપથ એટલે કે ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો પહેલા વિકલ્પો જોઈએ, એમાં ફર્સ્ટ છે કે વિદ્યુત આપતું સાધન કયું છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલ। બીજો વિદ્યુત વાપરતું સાધન કયું છે, તો આવશે ઓપ્શન નંબર સી વિદ્યુત બલ્બ। ત્રીજો વિદ્યુત બલ્બને કેટલા ધ્રુવ એટલે કે ટર્મિનલ્સ હોય છે, તો આવશે ઓપ્શન નંબર બી 2। ચોથો વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે, તો આવશે ઓપ્શન નંબર બી રાસાયણિક પદાર્થોમાંથી। પાંચમો વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે, તો આવશે ઓપ્શન નંબર બી તાંબાનો તાર। છઠ્ઠો વિદ્યુતનો અવાહક પદાર્થ કયો છે, તો આવશે ઓપ્શન નંબર ડી પ્લાસ્ટિક। સાતમો થર્મોકોલ કેવો પદાર્થ છે, તો આવશે ઓપ્શન નંબર સી વિદ્યુતનો અવાહક। હવે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો કે પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ખાલી જગ્યા કહે છે, તો આવશે ફિલામેન્ટ। બીજો વિદ્યુત બલ્બ કે અન્ય ઉપકરણો ચાલુ કે બંધ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો આવશે સ્વિચનો। ત્રીજો વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળો ભાગ એ તેનો ખાલી જગ્યા ટર્મિનલ છે, તો આવશે ઋણ ટર્મિનલ્સ। ચોથો વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલો હોય તો તેને ઉડી ગયેલો બલ્બ કહે છે, તેનો ફિલામેન્ટ તૂટી ગયો હોય તો। પાંચમો વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવ હોય છે, તો 2 ધ્રુવ હોય છે। છઠ્ઠો વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે, તો સ્વિચ। હવે છે માત્ર એક જ શબ્દની અંદર જવાબ આપો। પહેલો ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે, તો વિદ્યુત કોષમાંથી। બીજો વિદ્યુત કોષની ધાતુની ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ્સ છે, તો ધન ટર્મિનલ્સ। ત્રીજો વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે, તો આવશે ધાતુની તકતી। ચોથો ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે, તો એનો ફિલામેન્ટ। પાંચમો વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે, તેના ધન ટર્મિનલ્સથી એના ઋણ ટર્મિનલ્સ તરફ હોય છે। આગળ વધીએ, વિધાન સાચા છે કે ખોટા જણાવવાના। પહેલો વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, સાચું। બીજો વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી, ખોટું। ત્રીજો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, ખોટું। ચોથો આપણું શરીર વિદ્યુત અવાહક છે, ખોટું। સુવાહક છે, કારણ કે આપણને કરંટ લાગે છે। પાંચમો તાંબાનો વાયર વિદ્યુત સુવાહક છે, સાચું। છઠ્ઠો વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ન કહેવાય, સાચું। સાતમો વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે, સાચું। આઠમો વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે, તો આવશે ખોટું। હવે છે એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે, તો વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ કંટ્રોલ, ગેસ, ગીઝર, કેટલાક રમકડા વગેરેમાં થાય છે। બીજો વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે અને કયા કયા, તો વિદ્યુત કોષને 2 ટર્મિનલ હોય છે। પહેલો છે ધન ટર્મિનલ્સ એટલે કે ધ્રુવ, બીજો છે ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ। ત્રીજો જોઈએ કે વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે, તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે। ચોથો વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે, તો વિદ્યુત કોષનો સિદ્ધાંત છે એનું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું। પાંચમો વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય, તો વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છે। છઠ્ઠો બલ્બ એટલે કે ફ્યુઝ ઉડી ગયો એમ શા પરથી કહી શકાય, તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ એટલે કે ફ્યુઝ ઉડી ગયો છે એમ કહી શકાય। હવે વ્યાખ્યા આપવાની છે વિદ્યુત પરિપથ, તો વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। બીજો વિદ્યુત સુવાહક પદાર્થ, તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે। ત્રીજો વિદ્યુત અવાહક પદાર્થ, તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે। આગળ જઈએ, ટૂંકમાં ઉત્તર લખો। પહેલો છે કે વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો અને તે વિશે ટૂંકમાં માહિતી આપો। તો જોઈ શકો છો સાઈડમાં જે તમને જગ્યા આપેલી છે એ તમારું પાઠ્યપુસ્તક છે, એનું ફર્સ્ટ આકૃતિ જે છે આકૃતિ 9.1 પેજ નંબર 95 પર આપેલી છે, એ આકૃતિ તમારે અહીંયા દોરી દેવાની છે। અને આપણે એનું નોંધ જોઈએ તો ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે, તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન ટર્મિનલ કહેવાય છે। નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે।
વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બંધ કરે છે. હવે તે નકામા બને છે. આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે આપણને. બીજું જોઈએ કે ટોર્ચના બલ્બની રચના સમજાવો. તો જોઈ શકો છો આકૃતિ તમને આપેલી છે. આકૃતિ દોરવાની જરૂર નથી. જો તમને પરીક્ષાની અંદર પૂછાય આકૃતિ ના હોય તો આપણે આકૃતિ દોરવી પડશે. તો ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગૂંચળામય તાર હોય છે. આને ફિલામેન્ટ કહે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે. બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવેલા હોય છે. હવે વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ જણાવવાનો છે. તો જોઈએ ને, આ પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાય છે. તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. ચોથો છે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. તો જોઈએ પહેલો, તો પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. બીજો, બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. ત્રીજો, પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં. ચોથો, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખવી. પાંચમો, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું આપણે. વિદ્યુત કોષ એટલે કે સેલનો. પાંચમો, સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી, એ આપણે સમજાવવાનું છે. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક પદાર્થ છે. તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય. ત્યાંથી બલ્બ પ્રકાશિત થઈ શકશે નહીં. છઠ્ઠો જોઈએ, બલ્બને પ્રકાશિત કરવા માટે બે તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ તે દર્શાવવા માટે આપેલ આકૃતિમાં ચિત્ર પૂર્ણ કરો. તો જોઈ શકો છો તમને લીટી દોરીને આપેલી છે. આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી. જોઈ શકો છો આપણે એવી રીતે વાયર જોડી દેવાના છે. સાતમો, કેટલાક વિદ્યુત ઉપકરણના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલી હોય છે. તો વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલી હોય તેવા વિદ્યુત ઉપકરણો જોઈએ. તો રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે. આઠમો છે, શું બાજુની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? તો ના, તો બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. નવમો છે, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે, એ આપણે સમજાવવાનું છે. તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખાલી વાયર ચેક કરે છે. આ વખતે હાથે ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુતનું અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો નથી અને વિદ્યુતનો આંચકો લાગતો નથી. હવે તફાવતના મુદ્દા આપવાના છે, વિદ્યુતનું સુવાહક અને વિદ્યુતનું અવાહક. તો જોઈએ પહેલો ટોપિક. તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. બીજો, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આગળ બીજો, વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે. તો વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા માટે વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોની હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વર્ગીકરણ કરવાનું છે વિદ્યુતનું સુવાહક ને વિદ્યુતનું અવાહક.
તો સૌપ્રથમ વિદ્યુતના શું વાહક જોઈએ? તેમાં છે લોખંડની સોય, ચાવી, ગ્રેફાઇટ, એસિડ, એલ્યુમિનિયમ, માનવ શરીર, ક્ષારયુક્ત પાણી. વિદ્યુતનો અવાહક જોઈએ, તેમાં છે ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર ને હવા. આગળ જઈએ, મુદ્દાસર ઉત્તર લખો. તમને પ્રયોગ જ આપેલો છે. અહીંયા જે આકૃતિ છે એ અહીંયા દોરેલી છે, એની એ જ સેમ તમારે સાઈડમાં દોરી દેવાની છે. તો પ્રયોગનો હેતુ શું છે આપણો? તો આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે અવાહક છે એ નક્કી કરવી. એમાં કઈ કઈ સાધન સામગ્રી જોવે? તો ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલની ચાવી, પેન્સિલની રિફિલ, દિવાસળી, સેફ્ટી પિન, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર ને એબોનાઇટ. તો અહીંયા તમને પદ્ધતિ આપેલી છે સંપૂર્ણ, એ પ્રમાણે તમારે પ્રયોગ કરવાનો છે ને અહીંયા લખવાનો છે. અને નીચે જે અવલોકનનું કોષ્ટક આપેલું છે એ જણાવવાનું છે કે તમને અલગ અલગ વસ્તુઓના નામ આપેલા છે. બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો? જો ના થાય તો એ વિદ્યુતના અવાહક હોય, અને જો થાય તો એ વિદ્યુતના સુવાહક હોય. એટલું આપણને આવડવું જોઈએ. આગળ એના પરથી નિર્ણય શું આવે છે એ નિર્ણય તમારે લખવાનું છે. બીજું જોઈએ કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજ આપો. તો જે આકૃતિ છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 9.6 જે છે એ તમારે અહીંયા દોરવાની છે, જે પેજ નંબર 98ની અંદર તમને આપેલી છે. તમે જોઈ શકો છો વિગતવાર તમને પદ્ધતિ દર્શાવેલી છે. એ અનુસાર આપણે આ પ્રયોગ કરવાનો છે. સંપૂર્ણ પદ્ધતિ તમને આપેલી છે, એ અનુસાર આપણે પ્રયોગ કરવાનો છે. નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિની અંદર પણ આપણને પ્રયોગો આપેલા છે. તો વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી એ જોઈએ. સાધન સામગ્રી તો 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, 1 નાની થર્મોકોલની શીટ. તો જોઈએ પદ્ધતિ. તો સેફ્ટી પિન અને 1 ડ્રોઈંગ પિન લો. બીજો, સેફ્ટી પિનની રિંગમાં 1 ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ત્રીજો, ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. ચોથો, હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર આવી રીતે ગોઠવો કે સેફ્ટી પિન સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે, એવી રીતે આપણે ગોઠવવાની છે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે. પાંચમો, હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. છઠ્ઠો, સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. સાતમો, હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? એ તમારે અવલોકન કરવાનું છે. અને એનો નિર્ણય આવે છે કે સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરીને તેમનો બંધ કરવા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષયની અંદર 9મું ચેપ્ટર છે વિદ્યુત તથા પરિપથ, એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.